નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારનો જમીનોને લઈ મહત્વનો નિર્ણય। રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુ ફેરની મંજૂરીની કામગીરી ઝડપી બને તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં 5 કરોડ રૂપિયા સુધીની જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે। આ નિર્ણયના લીધે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય ઘટશે। સોના ચાંદીમાં વળતા પાણી, સતત ભાવમાં ઘટાડો। 3 દિવસોમાં ચાંદી 5000 તૂટી સોનામાં 3000નો કડાકો બોલી ગયો। વૈશ્વિક પરિબળો પાછળ સ્થાનિક સોના અને ચાંદીમાં મંદીનો માહોલ છવાયો। ધનતેરસ બાદ છેલ્લા 15 દિવસમાં સોનામાં ₹5000 અને ચાંદીમાં ₹10000નો કડાકો। સોના ચાંદીમાં વળતા પાણી જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી સતત ભાવ ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી સોનામાં 1150 અને ચાંદીમાં 2500નો ધરખમ ઘટાડો નોંધાયો છે। તેની સાથે સોનું 74450 અને ચાંદીનો ભાવ 90000એ પહોંચ્યો છે। કડકડતી ઠંડી માટે ગુજરાતીઓ રહેજો તૈયાર। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની થઈ શકે છે અસર। પવનોની દિશા બદલાશે તો ભારે ઠંડી પડી શકે। હવામાન વિભાગે કરી આગાહી, હજુ 6 દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે। રાજ્યમાં આગામી 6 દિવસ હવામાન સૂકું રહેશે। અમદાવાદમાં 19.5 લઘુત્તમ તાપમાન નોંધાયું। ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી। શિક્ષકો માટે મોટા સમાચાર। ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલીના જાહેર કર્યા નિયમો। ઓછામાં ઓછી 2 વર્ષની સેવાઓ પૂર્ણ કરી હશે તેમને જ જિલ્લા ફેરબદલીનો લાભ મળશે। મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી વિસ્તૃત વિગતો સાથે આપી માહિતી।